ભિક્ષુકને ભિક્ષા આપવી તે પુણ્યનું કામ છે, પણ આજના સમયમાં લોકો ભિક્ષુકને જોઈને મોઢું ફેરવીને જતા રહે છે. આજે એક એવા વ્યક્તિ સાથે આપનો ભેટો કરાવો છે જેમની દાનવીરતાને જોઈને તમને પણ ગર્વ થશે. એવા ભિક્ષુક સાથે મુલાકાત કરાવી છે જેમણે પોતાના સમાજ અને મંદિરમાં લાખો રૂપિયા દાનમાં આપી દીધા. સાંભળીને નવાઈ લાગી નહીં? કોણ છે આ દાનવીર માનવી અને કેવી છે તેમની જીવનની કહાની, આવો જોઈએ. વીટીવી ન્યૂઝ પર તમે જે દાદાને જોઈ રહ્યા છો તેમનું નામ નાનજીભાઈ ચાવડા છે, જેમને જોતા આજે જાણીતા કવિ દુલાભાયા કાગની એક પંક્તિ યાદ આવી જાય. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજો રે જી. બેહો 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 ભાઈ બેહો. કવિ દુલાભાયા કાગે જેવા આવકારાની વાત કરી હતી, અહીંયા પણ આ વૃદ્ધ આજે પણ જીવનની ઢળતી ઉંમરે આવકારો આપી રહ્યા છે. આ મીઠો આવકારો આપનારા વૃદ્ધના ઘરમાં લોકો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી. અંધારિયા ઓરડામાં દાદા એકલા જ રહે છે અને ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે છે. પરંતુ દાદાની દાનવીરતાએ આજે સૌ કોઈનું દિલ જીતી લીધું છે. નાનજીભાઈ ચાવડાએ ભિક્ષા માંગીને જે રૂપિયા ભેગા કર્યા હતા તેમાંથી 51,000નું રામધૂન મંદિરમાં દાન અને 2,11,000નું સમાજ માટે દાન આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કારણ કે ભિક્ષા માંગીને નાનજીભાઈ પોતાનું ગુજરાન ચલાવે છે. 83 વર્ષની ઉંમર છે, છતાં તેમણે પોતાની મરણ મૂડી દાનમાં આપી દીધી, અને તે પણ લાખો રૂપિયા. અને આ દાનવીર દાદાની સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. કેદારજીના મંદિરે હું બેસતો, પછી સુદામાપુરી છે અહીંયા બેસતો. ત્યાં ઘણા માણસ ભિક્ષાવૃત્તિ માટે અહીંયા બેસતા હોય તો હું પણ અહીંયા આરે બેસતો. આને મત કહેવાય ને કે મને કોઈ રૂપિયો દે, કોઈ 5 રૂપિયા દે, કોઈ 100 રૂપિયા દે, કોઈ 50 દે. 51,000. જાતિ માટે તમે કેટલા આપ્યા? રાજી માટે તો મેં તમને કીધું ને કે 2,12,000. હું આ છું ને, મારે ઘણી વાર હોય નહીં ઘરમાં તો સેવ મમરા છે, બિસ્કીટ છે, એ પૈસાથી લઈને રાખું. અથવા કોઈ માણસ ગરીબ માણસ ગણી દે, અથવા હું કેદારજી મંદિર બેઠો, સુદામાપુરી બારોબાર બેઠો તો બધાને રોટલી શાક દે. કોઈને ઓલા શું કહે મમરા દેતા હતા, જલેબી દેતા હતા, કોબા ભરી ભરીને. એમાં હાલી ગયા. હું એકલો છું. નાનજીભાઈ આટલી ઉંમરે પણ સવાર પડતા જ રામધૂન મંદિર અને કેદારેશ્વર મંદિરે જઈને ભિક્ષા માંગે છે. લોકો જે કંઈ આપે તેમાંથી પોતાનું પેટ ભરે અને જે રૂપિયા વધે તેને ભેગા કરે. પરંતુ આ રીતે લાખો રૂપિયા ભેગા કરીને તેને દાનમાં આપી દેશે તેવું કોઈએ પણ વિચાર્યું ન હતું. આજે નાનજીભાઈ પોરબંદર વાસીઓ માટે પ્રેરણારૂપી બની ગયા છે. જ્યાં દાનવીરો દાન આપતા ખચકાતા હોય છે, ત્યાં ભિક્ષા માંગી પેટ ભરતા દાદાએ લાખો રૂપિયા દાનમાં આપી દીધા, જે સાંભળી સૌ કોઈને દાદા પર ગર્વ થઈ રહ્યો છે. ખરેખર આ દરેક સમાજ માટે એક પ્રેરણાદાયી બાબત છે. એક આવી રીતના અદનો માનવી હોય, સામાન્ય જીવન જીવતો હોય, તે પણ આવી રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ દાન આપી યોગ્ય સંસ્થાને યોગ્ય જગ્યાએ દાન અર્પણ કરીને પોતાનું જીવન ધન્ય કરે છે. મને રામ મંદિરે ડેઈલી રાત્રે આરતી કરવા આવું ત્યાં મને દાદાના સમાચાર મળ્યા કે દાદાએ જીવન મરણની મૂડી જે 51,000 જેવી માતબર રકમ રામ મંદિરમાં રોકડ દાન આપી દીધેલ છે. દાદા રોજે રોજનું કરી ખાઈ ભિક્ષાવૃત્તિ કરીને કમાય છે. કોઈ લોકો જમવાનું આપે, નાસ્તો આપે, એનાથી એનું ગુજરાન હલાવે. છતાં પણ આવી માતબર રકમ પોતાના ભવિષ્યનો ઘટપણનો વિચાર કર્યા વગર આ દાન કર્યું એ ખૂબ જ મોટી વાત છે અને સમાજે એમાંથી પ્રેરણા લેવી છે. નાનજીભાઈ ચાવડા અંગે વાત કરીએ તો તેઓ હાલ એકલવાયું જીવન જીવી રહ્યા છે. પરિવારમાં સંતાનો નથી,
પત્નીનું કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યાં સુધી શરીર કામ કર્યું ત્યાં સુધી મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવ્યું અને હવે પેટ ભરવા ભિક્ષા માંગે છે. છતાં આજે દાનવીર દાદા લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે. જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર.